છેલ્લા ઘણા ટાઈમથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો, ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો હતો, કારણ કે ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકોને પાણીની જરૂરિયાત ઊભી થઈ રહી હોય ત્યારે જગતનો તાત ચિંતાતુર જોવા મળ્યો હતો। આવામાં આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદે મેઘમહેર કર્યો હતો, ત્યારે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુત્રાપાડા પંથકમાં 10 ઇંચથી વધારે વરસાદ થયો છે। ગીર સોમનાથમાં મોડી રાત્રે ગીર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, તેમાં સુત્રાપાડા તાલુકામાં તોફાની બેટિંગથી પ્રશ્નાવાડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ઘરોમાં પાણી ફરી વળ્યા હતા। ત્યારે મોડી રાત્રે મેઘરાજાએ લોકોની ઊંઘ બગાડી હતી। સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામે અનેક ઘરોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરતા પાણી ભરાયા હતા। 200થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા। ઘરોમાં પાણી ભરાતા લોકોને રાત ઉજાગરા કર્યા હતા। અનેક ઘરોને ઘર વખરી પલળી ગઈ હતી। બીજી તરફ પ્રશ્નાવાડા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। જે.કે. સિંગુદતી સાથે મહેશ વાજા, સોમનાથ। ઓકે, મારું નામ શૈલેષભાઈ કુંજાભાઈ બારડ, ગામ પ્રશ્નાવાડા, સુત્રાપાડા તાલુકો। અત્યારે વરસાદની પરિસ્થિતિ બહુ ગંભીર છે। બધી ઘરોમાં પાણી કરેલા છે। 50% જેટલા ઘરોમાં પાણી કરેલા છે। જે નીચો વિસ્તાર છે એ બધીમાં પાણી કરેલા છે। અત્યારે વરસાદની પરિસ્થિતિ બહુ ગંભીર છે। રાતના પરિસ્થિતિ બહુ ગંભીર હતી। રાત્રે કેવો વરસાદ હતો? કયું ગામ સાથે વાત કરું છું? રાતે વરસાદ હતો એટલે તો જાણો પરિસ્થિતિ એવી જ હતી, પણ અટાણે તો પાણી ઉતરી ગયું। અટાણે 4 વાગ્યા પછી તમે અટાણે વીડિયો લેવા આવ્યા, અટાણે પાણી ઉતરી ગયું, બરાબર। રાત્રે કેવો વરસાદ? રાતે 3 વાગ્યા પછી વધારે વરસાદ હતો, પાણીનો કોઈ માપ નહોતો, બધીના ઘરમાં પાણી કરી ગયું। કેટલાક ઘરમાં નુકસાન આવે? ઘણા ગામમાં ઘણું બધી નુકસાન થયું। માણસ માલ સામાનને કેવી અસર પડી ઘરમાં? માણસ ઘણી બધી